આજે 9 સપ્ટેમ્બર 2024 સોમવારનો દિવસ છે. હું શ્રી રામચરિત માનસની ચર્ચા આગળ વધારું છું. શ્રી ભરતજીએ શ્રી રામચંદ્રજીને કહ્યું કે હે રામજી, હે પ્રભુ શ્રી રામજી, જેવી તમારી આજ્ઞા હશે તેવી જ હું શિરોધાર્ય રાખીશ. કારણ કે સેવક એ હંમેશા સમયની આજ્ઞા માનતો હોય છે. સમયને સંકોચમાં નાખીને સેવક કદી પણ પોતાનો લાભ જોતો નથી. તેથી તમારી આજ્ઞા માનવામાં જ મારું કલ્યાણ છે. આમ કહીને ભરતજી એ શ્રી રામચંદ્રજીની ચરણ વંદના કરી. ત્યારબાદ શ્રી રામચંદ્રજીએ શ્રી ભરતજીને કહ્યું કે હે ભરત, તારા જે ઉત્તમ ભાઈ દુનિયામાં કોઈ નથી અને આપણે તો કોઈ ચિંતા કરવાની આવશ્યકતા જ નથી. કારણ કે આપણા મસ્તક ઉપર ગુરુ શ્રી વશિષ્ઠજી, શ્રી વિશ્વામિત્રજી અને શ્રી જનકજીનો આશીર્વાદ છે. આપણે ચિંતા કરવાની કોઈ જ આવશ્યકતા નથી. અને મારી ભલાઈ, તારી ભલાઈ, આપણું સુયશ તેમાં જ છે કે આપણે આપણા પિતાની આજ્ઞાનું પાલન કરીએ. અને ત્યારબાદ શ્રી રામચંદ્રજીએ શ્રી ભરતજીને કહ્યું કે હે ભરત, હવે તું અયોધ્યા જા અને ત્યાં જઈને રાજ્ય કર અને ત્યાં જઈને રાજ્ય કર તેવું શ્રી રામજીએ શ્રી ભરતજીને કહ્યું. પરંતુ શ્રી રામજી વારંવાર શ્રી ભરતજીને સમજાવે છે, પરંતુ શ્રી ભરતજી તે સમજતા નથી. કારણ કે તે શ્રી રામચંદ્રજી તે અત્યંત શોકમાં છે, તે વિરહમાં છે અને તેમની શ્રી રામચંદ્ર ચરણોમાં અનન્ય ભક્તિ છે. અને આવી રીતે શ્રી ભરતજીની વ્યવસ્થા જોઈને શ્રી રામચંદ્રજીએ પોતાની ખડાઉ શ્રી ભરતજીને આપી દીધી અને શ્રી ભરતજીએ શ્રી રામચંદ્રજીની ખડાઉને પોતાના મસ્તક ઉપર ધારણ કરી દીધી. અને ત્યારબાદ શ્રી ભરતજી ઉભા થયા અને તેમણે શ્રી રામચંદ્રજી પાસે વિદાય માગી. અને શ્રી રામચંદ્રજીએ શ્રી ભરતજીને કહ્યું કે હે ભરત, તું શ્રી ગુરુ શ્રી વશિષ્ઠજીની આજ્ઞા અનુસાર રાજ્ય કરજે અને એક રાજાની જેમ તું પ્રજાનું પાલન કરજે, રક્ષા કરજે. અને શ્રી રામચંદ્રજીની જે ખડાઉ છે તે જ શ્રી અયોધ્યાજીની રક્ષા કરે છે, તે જ અન્ય લોકોને શ્રેષ્ઠ ધર્મ તરફ પ્રેરી જાય છે, તે જ અન્ય લોકોને શ્રેષ્ઠ કર્મ તરફ પ્રેરી જાય છે. અને શ્રી ભરતજી તેમ જ માને છે કે હવે પ્રભુ શ્રી રામચંદ્રજી સ્વયં આવી રહ્યા છે. તે ખડાઉને એટલો વિશ્વાસ ધરાવે છે. અને આવી રીતે શ્રી ભરતજીએ શ્રી રામચંદ્રજી પાસે વિદાય માંગી. ત્યારબાદ શ્રી રામચંદ્રજીએ અને શ્રી લક્ષ્મણજીએ ભરતજીને વિદાય કરી. ત્યારબાદ શ્રી રામચંદ્રજીએ ગુરુ શ્રી વશિષ્ઠજીની ચરણ વંદના કરી અને તેમને આશીર્વાદ ધારણ કર્યા. ત્યારબાદ શ્રી રામચંદ્રજીએ પોતાના ગુરુ શ્રી વિશ્વામિત્રજીની પણ ચરણ વંદના કરી અને શ્રી જનકજીની પણ ચરણ વંદના કરી. અને આવી રીતે બધા લોકોના શ્રી રામચંદ્રજીને અભિવાદન કર્યું. અને શ્રી રામચંદ્રજીએ બધા વ્યક્તિઓ પ્રસન્ન રહે તેવા વચનો કહ્યા. ત્યારબાદ શ્રી રામચંદ્રજી સ્વયં કૈકેયીજી પાસે ગયા અને તેમના ચરણોની વંદના કરી અને કૈકેયીજીના મનનો જે શોક હતો, વિચાર હતો તે દૂર કર્યો. કૈકેયીજી માટે પાલખી મંગાવી અને તેમને વિદાય કરી. ત્યારબાદ અન્ય માતાઓ પાસે જઈને પણ ચરણ વંદના કરી. અને આવી રીતે બધા વ્યક્તિઓની ચરણ વંદના કરી. અને ત્યારબાદ અનેક ઘોડા, હાથી અને સવારીઓ મંગાવવામાં આવી. અને બધા વ્યક્તિઓ એ દુઃખી મને અને શોકથી હવે શ્રી રામચંદ્રજીની વિદાય લઈને તેઓ પરત જઈ રહ્યા છે. અને ત્યારબાદ શ્રી ભરતજી અત્યંત દુઃખમાં તે પગપાળા કરીને જઈ રહ્યા હતા. શ્રી ભરતજીએ શ્રી રામચંદ્રજીની ખડાઉને પોતાના મસ્તક ઉપર ધારણ કરી દીધી હતી. અને ત્યારબાદ બધા વ્યક્તિઓ તે ત્યાંથી વિદાય લીધી. ત્યારબાદ નિષાદરાજ ગુહને પણ શ્રી રામચંદ્રજી કહ્યું કે હવે તમે જાઓ. નિષાદરાજ ગુહ પણ મનમાં અત્યંત શોક ધારણ કરીને વિદાય લીધી. અને ત્યારબાદ શ્રી રામચંદ્રજી એ પોતાની પર્ણકુટીરમાં વડના વૃક્ષ નીચે બેઠા અને શ્રી સીતાજી અને શ્રી લક્ષ્મણજી બેઠા છે. અને હવે શ્રી રામચંદ્રજીએ ભરતજીના મન, વચન અને કર્મની પોતાના શ્રીમુખથી પ્રશંસા કરી અને કહ્યું કે શ્રી ભરતજી જેવો ભાઈ તો આ દુનિયામાં કોઈ નથી. તે સર્વશ્રેષ્ઠ ભાઈ છે, તે ઉત્તમ ભાઈ છે. અને તેવું કહીને શ્રી રામચંદ્રજીએ શ્રી ભરતજીની પ્રશંસા કરી અને શ્રી રામચંદ્રજીના આંખોમાંથી અશ્રુ નીકળી આવ્યા. આ જોઈને દેવતાઓની સભા દુઃખી થઈ ગઈ. અને અહીંયા જે દેવરાજ ઇન્દ્રની જે કુટિલ નીતિ હતી કે કોઈ છલ કરી દઈશ તેવું થયું નહીં. ભગવાન શ્રી રામચંદ્રજીની કૃપાથી બધું સારું થઈ ગયું. અને જે દેવતાઓ અહીંયા કોઈ કુટિલ નીતિ કરાવ્યા હતા તે હવે રક્ષક બની ગયા. અને બધા વ્યક્તિઓ હવે શોકમાં ચૂપ રહીને કશું બોલ્યા વગર ધીરે ધીરે જઈ રહ્યા છે. અને શ્રી રામચંદ્રજી હવે પર્ણકુટીર નીચે બેઠા છે. ત્યારબાદ બધા વ્યક્તિઓએ પહેલા દિવસે યમુના નદીના કિનારે નિવાસો કર્યો. તે દિવસે કોઈએ કશું અન્ન ગ્રહણ કર્યું નહીં. બીજા દિવસે બધા વ્યક્તિઓએ શૃંગવેરપુરમાં નિવાસ કર્યો, જ્યાં
નિશાચરાજ ગુહે બધાના માટે આહારની વ્યવસ્થા કરી અને આવી રીતે 4 દિવસ બાદ બધા વ્યક્તિઓ અયોધ્યાજી પહોંચ્યા. ત્યાં પહોંચીને શ્રી જનકજી 4-5 દિવસ ત્યાં રોકાયા અને ત્યારબાદ શ્રી જનકજીએ પણ ત્યાંથી વિદાય લીધી. અને હવે શ્રી ભરતજીએ ત્યારબાદ પોતાના વિશ્વાસુ વ્યક્તિઓને બોલાવ્યા, મંત્રીઓને બોલાવ્યા, તેમને બધું રાજકાજનું કાર્ય સમજાવ્યું અને તેમને નિયુક્ત કર્યા. ત્યારબાદ જ્યોતિષીઓને બોલાવીને સારું મુહૂર્ત જોઈને શ્રી રામચંદ્રજીની ચરણ પાદુકાઓને રાજ સિંહાસન ઉપર વિરાજિત કરવામાં આવ્યા અને શ્રી ભરતજીએ અયોધ્યાજીની બહાર નંદીગ્રામમાં એક પર્ણકુટીર બનાવી અને પૃથ્વી ખોદીને તેમાં કુશનું આસન તેમાં પથારી બનાવી અને શ્રી ભરતજીએ હવે શ્રી રામચંદ્રજીની જેમ જ નિયમો પાલન કરવાનું નિશ્ચય કર્યું. શ્રી ભરતજી પણ હવે ઋષિઓના જેમ નિયમ પાલન કરવા લાગ્યા. શ્રી ભરતજી પણ માથામાં જટા ધારણ કરી મુનિના વસ્ત્ર ધારણ કર્યા અને હવે શ્રી ભરતજી પણ શ્રી રામચંદ્રજીની જેમ ઋષિઓની જેમ તે પાલન કરવા લાગ્યા અને અયોધ્યાજીના બધા વ્યક્તિઓ હવે ઉપવાસ કરી રહ્યા છે. શ્રી રામચંદ્રજીના આવવાની તે રાહ જોઈ રહ્યા છે અને શ્રી ભરતજી દરરોજ ચરણ પાદુકાના શ્રી રામચંદ્રજીની ચરણ પાદુકાના દર્શન કરે છે, પૂજા કરે છે અને તેમની પાસેથી આજ્ઞા માગીને તે કાર્ય પૂરું કરે છે. અને બધા વ્યક્તિઓ શ્રી ભરતજીની આ જે સ્થિતિ છે, જે ભક્તિ છે, તેને જોઈને બધા વ્યક્તિ વ્યાકુળ થઈ જાય છે. મુનિજનો પણ વ્યાકુળ થઈ જાય છે. મુનિજનોની બુદ્ધિ પણ અહીંયા ભરતજીની ભક્તિની વશ થઈ જાય છે અને જે પણ વ્યક્તિ આ શ્રી ભરતજીની મહિમાને જાણે છે તેનું કલ્યાણ થાય છે. અને જો શ્રી ભરતજીનો જન્મ થયો ના હોત તો મુનિઓને તપ કરવાનું, જપ કરવાનું, નિયમ પાડવાનું, કઠોર વ્રત ધારણ કરવાનું આવું કદાચ કોઈ શીખવી શક્યું ના હોત. અને તેવી રીતે શ્રી ભરતજી એ ખૂબ જ ઉત્તમ વ્યક્તિ છે અને આવી રીતે બધા કલિયુગના બધા પાપોનો વિધ્વંસ કરનાર શ્રી રામચરિત માનસનું બીજું સોપાન સમાપ્ત થાય છે.